હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે મારી ધ્રુવી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છીએ સમોસા। તો સમોસા બનાવવા માટે આપણે બટાકાને પહેલાં બાફી લઈશું। તો મેં મીડિયમ સાઇઝના 5 બટાકા લીધા છે। તો આપણે તેમાં થોડુંક પાણી નાખી અને 4 થી 5 વિસલ વગાડીને બાફી લઈએ। તેમાં થોડુંક મીઠું પણ એડ કરી લઈશું। સાથે આપણે વટાણાને પણ બાફા મૂકી દીધા છે। તમારી પાસે ફ્રોઝન વટાણા હોય તો તમે બાફવાની જરૂર પણ નથી, પણ હાલ માર્કેટમાં તાજા વટાણા મળે છે તો તેને આપણે બાફીને લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે સમોસા માટે લોટ બાંધી લઈએ। તો લોટ બાંધવા માટે મેં 1.5 કપ જેટલો મેદાનો લોટ લીધો છે। તો સાથે હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। સાથે આપણે થોડોક અજમો લીધો છે તો તેને પણ મસળીને લઈશું। તો આપણે સાથે મોણ માટે તેલ પણ એડ કરીશું। તો તેલ આપણે વધારે એડ નથી કરવાનું, ખાલી મોણ થાય જેમ કે આટામાં મિક્સ કરી અને મુઠ્ઠી વળાય એ તેલ નાખવાનું છે। તો આપણું મોણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। તો હવે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈએ। તો આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું। એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો, જેમ જેમ જરૂર પડે એમ એમ જ પાણી નાખવાનું છે। તો લોટ સરસ બંધાઈ ગયો છે। તો હવે તેને ઢાંકીને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ। તો આપણે વટાણા અને બટાકા સરસ બફાઈ ગયા છે। તો હવે વઘાર કરી લઈએ। તો કઢાઈમાં તેલ મૂકીને સરસ ગરમ કરી લીધું છે। તો ચલો હવે વઘારમાં રાઈ નાખીએ, જીરું, મેં કઢી પત્તાને સમારીને લીધા છે, થોડાક આખા ધાણા, વરિયાળી, તો લીલા મરચાં પણ લઈ લઈશું। સાથે આપણે બાફીને રાખેલા વટાણા પણ લઈ લઈએ। તો હવે આપણે મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, આમચૂર પાવડર, થોડો ચાટ મસાલો, બધાને સરસ મિક્સ કરી લઈએ। તો બાફેલા બટાકાને આપણે હાથ વડે મસળી અને નાખીશું। સાથે લીલા ધાણા લીધા છે તેને પણ એડ કરી લઈએ। તો બધાને સરસ મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયો છે। તો હવે કાઢી લઈએ। તો આપણે મસાલાને હવે ઠંડો થવા દઈશું। તો તમે જોઈ શકો 10 મિનિટ પછી લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે। તો થોડોક મસળી લઈએ। તો લોટને આપણે સરસ મસળીને પણ તૈયાર કરી લીધો છે। તો હવે તેમાં નાના નાના લોવા લઈ લઈએ। તો આ રીતના બધા જ લોવા બનાવી લઈએ। તો આપણે બધા જ લોવાને એક સરખા કરીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે એક લુઓ લઈશું, તેની પર કોરો લોટ લગાવી અને રોટલી વણી લઈશું। તો આપણે આ રીતે રોટલી વણી અને વચ્ચેથી કાપી લઈશું। જે આપણે સમોસો બનાવવા માટે રેડી છે। તો આ રીતે બધી જ રોટલીને વણી અને કટ કરી લઈએ। તો આ રીતે આપણે બધી જ રોટલીને કટ કરી અને તૈયાર કરી લીધી છે। તો હવે અંદર મસાલો ભરી લઈએ અને સમોસાનો શેપ આપી દઈએ। તો આપણે રોટલીની ઉપરની કિનાર ઉપર પાણી લગાવી લઈશું। આ રીતે આપણે રોટલીને જે નીચેનો ભાગ કટ કરીને રાખ્યો છે તેને ફોલ્ડ કરીશું।
તો આ રીતે કટોરીની જેમ બનાવી લઈશું. તો હવે આપણે મસાલો ભરી લઈએ. તો આ રીતે આપણે દબાવીને મસાલો ભરવાનો છે. આ રીતે આપણે સમોસાને ફોલ્ડ કરીશું અને થોડોક ભાગ આ રીતે વાળી અને સરસ રીતે કવર કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે બજાર જેવા એકદમ સરસ રીતે સમોસો ભરીને તૈયાર કરી લીધો છે. તો આપણે આ રીતે સમોસા તૈયાર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો મેં સમોસા બધા જ મસાલા ભરીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે ફ્રાય કરી લઈએ. ફ્રાય કરવા માટે મેં તેલ ગરમ પણ મૂકી દીધું છે. આપણે તેલ વધારે ગરમ નથી રાખવાનું, લો ફ્લેમ ઉપર જ તળવાના છે. તો તમે જોઈ શકો છો મેં તેલ કેટલું ગરમ કરેલું છે. તો આપણે એકસાથે બધા જ સમોસા નાખી લઈશું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો મેં બધા જ સમોસા એકસાથે નાખી લીધા છે. તો આપણે ધીમા તાપે ચડવા દઈશું, તેને અડવાનું નથી. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે, પણ હજુ સુધી આપણા સમોસા એકદમ સરસ રીતે ફ્રાય નથી થયા, કેમ કે આપણે લો ફ્લેમ ઉપર જ શેકવાના છે. જો વધારે હાઈ ફ્લેમ રાખીશું તો અંદર સુધી ચડશે નહીં. તો આપણે ધીમી ફ્લેમ ઉપર જ સમોસાને તળીશું. તો ફ્રેન્ડ્સ આપણા સમોસા એકદમ સરસ રીતે તળાઈ અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો હવે બહાર કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણે એકદમ સરસ સમોસા બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો એક પણ સમોસો ફૂટ્યો પણ નથી. તો બધા એકદમ સરસ જ બન્યા છે. તો ચલો હવે સર્વ કરીને પણ બતાવી લઈએ. તો તમે જોઈ શકો છો આજના આપણા સમોસાની રેસીપી એકદમ સરળ અને સહેજ છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવી ટ્રાય કરજો. તો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.